પંચમહાલ જિલ્લાના પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત મહાયજ્ઞમાં 24 કરોડ 99 મંત્રોની આહુતિ આપવાનો અદ્ભુત લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો। નવાઈની વાત એ છે કે જે કાર્ય 365 દિવસમાં પૂર્ણ કરવાનો નિર્ધાર હતો તે ભક્તોની અતૂટ શ્રદ્ધાના કારણે માત્ર 76 દિવસમાં જ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે। 15 જાન્યુઆરીથી શરૂ થયેલા આ મહાયજ્ઞમાં રાત દિવસ સતત મંત્રોચ્ચાર ચાલતા રહ્યા હતા। આ આસ્થાના મહાકુંભમાં માત્ર ગુજરાત જ નહીં પણ દેશ વિદેશના 90,000થી વધુ શ્રદ્ધાળુઓએ આહુતિ આપી પોતાની હાજરી નોંધાવી હતી। આ અદ્વિતીય સિદ્ધિને જીનિયસ ફાઉન્ડેશન દ્વારા સત્તાવાર રીતે વર્લ્ડ રેકોર્ડ તરીકે માન્યતા આપવામાં આવી છે। સંસ્થા દ્વારા મંદિર ટ્રસ્ટને વિશ્વ રેકોર્ડનું પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવતા ટ્રસ્ટીઓ અને ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। આ માત્ર એક ધાર્મિક સિદ્ધિ નથી પરંતુ માનવીય સંકલ્પ અને સામૂહિક શક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે। પાવાગઢના આંગણે રચાયેલો આ રેકોર્ડ આવનારી પેઢીઓ માટે આસ્થાનું પ્રતીક બની રહેશે। આ પૂર્ણાવતીની સાથે એક બીજો સંકલ્પ પણ કરી લીધો કે આપણે અતિ મહારુદ્ર યજ્ઞ પણ તાત્કાલિક કરવો જોઈએ। શક્તિની આરાધના કરી તો શિવની પણ આરાધના કરી લઈએ અને અમે અતિ મહારુદ્ર યજ્ઞનો પ્રારંભ કર્યો અને એ પણ 33 દિવસનું અનુષ્ઠાન અત્યારે ચાલી રહ્યું છે। 17મી તારીખે એ પણ અમારું અનુષ્ઠાન છે તે પૂર્ણ થશે। માના ભક્તોના ચહેરા ઉપરનો આનંદ એ જ અમને પરિશ્રમ કરવા માટે અને કાર્ય કરવા માટે પ્રેરણા આપે છે। જય માતાજી। આ આખા અનુષ્ઠાન દરમિયાન સમાજના વિવિધ લોકો અમારી સાથે જોડાયા અને એમણે અમને પ્રોત્સાહિત કર્યા। એમાંનું એક વર્લ્ડ રેકોર્ડ મેન્ટેન કરતું ગ્રુપ કે જેના CEO અહીં હાજર છે, હું એમને અભિનંદન આપું છું કે તમને આવી પ્રેરણા થઈ કે અમે આ રેકોર્ડને અમારી બુકમાં સ્થાન આપીએ। તો પાવનભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર। અમે આપને આવકારીએ છીએ।